હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 મેથ્સની અંદરનો એક મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક ચર્ચા કરવાના છે, એના વિશે વાત કરવાના છીએ, જે છે હેતુલક્ષી, જે મેથ્સની અંદર પૂછાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને હેતુલક્ષીમાં તકલીફ પડતી હોય છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે મેથ્સની અંદર ચેપ્ટર નંબર 5 જે છે સમાંતર શ્રેણી, એનું આપણે હેતુલક્ષી જોઈશું. તો આપણે જે નવનીતની અંદર અલગ અલગ પ્રકારના હેતુલક્ષીના ક્વેશ્ચન આપેલા છે એના વિશે વાત કરીએ. ક્વેશ્ચન જો તમે પરીક્ષામાં અલગ અલગ પ્રકારે ક્વેશ્ચન આવતા હોય, ખાલી જગ્યા આવતી હોય છે, ખરા ખોટા આવતા હોય છે, MCQ આવતું હોય છે, એક વાક્યમાં જવાબ આપો, એ પ્રકારે અલગ અલગ ક્વેશ્ચન તમારા પૂછાતા હોય છે. તો એ અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાના હોય છે એ તમારે આપણે આજના વિડીયોમાં જોઈશું. ઓકે, હવે આગળ જોઈએ એની પહેલાં એક વાત કરી દઉં કે જે હેતુલક્ષી આવે છે ને, એ જરૂરી નથી કે હેતુલક્ષીમાં જ પૂછાય. જે હેતુલક્ષીમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે એ ક્વેશ્ચન ઘણી બધી વખત 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પણ એ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો ખાસ ધ્યાન આપજો, હેતુલક્ષીની સાથે સાથે એ દાખલા કે જે 2 માર્ક્સ અને 3 માર્ક્સના જે દાખલા આવતા હોય છે એ કેવી રીતે સોલ્વ કરવાના છે એ જોડે જોડે પણ શીખતા જઈશું. ઓકે, તો શરૂઆત કરીએ. ક્વેશ્ચન આપેલો છે તમને ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા આપેલી છે તમને કે એક સમાંતર શ્રેણીનું 7મું અને 13મું પદ 34 અને 64 છે, તો તે શ્રેણીનું 18મું પદ ખાલી જગ્યા હોય. હવે તમને અહીંયા 2 પદ આપેલા છે, તો વિદ્યાર્થી મિત્રો જે આપેલું છે એ આપણે લખી કાઢીએ. શું આપેલું છે? તો અહીંયા આપણને 2 પદ આપેલા છે. પહેલાં કીધું છે 7મું પદ, એટલે આપણે શું લખીશું? A7 કેટલું છે? 34, તો આપણે 34 લખીશું. એના પછી આપેલું છે 13મું પદ, એટલે કે A13, એના બરાબર કેટલા આપેલા છે? 64. ઓકે, તો હવે આપણે શું કરીશું? આ બંને ઉપરથી એનું સૂત્રનો ઉપયોગ કરીને આપણે એનું સમીકરણ બનાવીએ. તો તમને ખ્યાલ જ છે કે A7 એટલે શું થશે એનું સૂત્ર? કે A + 6D બરાબર 34. આને આપણે કહી દઈએ નંબર 1. એવી જ રીતે A13 છે, તો એના માટે શું થશે? A + 12D બરાબર કેટલા આપેલા છે? તો કે 64 આપેલા છે, તો એને કહી દઈએ આપણે નંબર 2. તો આ બંને સમીકરણની, આ બંને પરિણામની આપણે શું કરીશું? બાદબાકી કરીશું. હવે બાદબાકી કરો તો આપણે શું કરવું પડે? નિશાની ચેન્જ કરવી પડે. બીજા સમીકરણની આપણે નિશાની ચેન્જ કરીએ તો +A પ્લસમાં છે તો માઇનસ થશે, +12 એ પણ માઇનસ થઈ જશે, અને +64 જે છે એ પણ માઇનસ થઈ જશે. તો આની આપણે બાદબાકી. અને બીજું કે બીજી રીતે આપણે કહેવું હોય તો કહી શકીએ કે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે લોપની રીતે ભણી ગયેલા છો તમે, તો લોપ પણ કહી શકો છો તમે આને. ઓકે, તો ચલો, તો +A - A ગયા. ચલો, +6D - 12D, તો +6 અને -12 કેટલા થશે? -6D બરાબર. ચલો, 34 - 64, 34 - 64 કેટલા થશે? -30. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો શું થશે સાદુરૂપ? તો D બરાબર -30. આ -6 ને બરાબરની જમણી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જશે? -6 ભાગાકારમાં જતું રહેશે. તો D બરાબર આન્સર શું આવશે? આપણે માઇનસ છે બંને, તો એ ઉડી જશે, અને 6 × 5 = 30, એટલે આન્સર આવશે 5. આ મળી ગયું આપણને D. હવે બીજી વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ આપણે પદ શોધવું હોય તો એના માટે આપણે 2 વસ્તુની જરૂર પડે. કઈ કઈ 2 વસ્તુની જરૂર પડશે? એક આપણે A જોઈએ અને બીજું જોઈએ આપણે D જોઈએ. તો D મળી ગયેલો છે, આપણે A શોધવાનો છે. તો એ કેવી રીતે મળશે? તો એના માટે આપણે આ જે D મળી ગયેલું છે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. ચલો, તો D ને આપણે સમીકરણ 1માં મૂકીએ તો શું થશે? તો D બરાબર 5 ને A + 6D બરાબર 34 માં મૂકતા. ઓકે, ચલો તો જોઈએ આપણે આગળ. તો A + 6 D ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 5 બરાબર 34. એનું હવે આપણે સાદુરૂપ આપીએ તો શું થશે? A + 6 × 30 બરાબર 34. 30 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ તો A બરાબર શું થઈ જશે? 34 - 30, એટલે A બરાબર કેટલા મળી ગયા? 4. A બરાબર 4 મળી ગયા, D બરાબર 5 મળી ગયા. A અને D મળી ગયા. હવે આપણને ક્વેશ્ચનમાં શું કીધેલું છે કે 18મું પદ શોધો. તો આપણે 18મું પદ શોધી શકીએ કે A18 બરાબર શું છે? A + 17D. સૂત્ર આવું છે.
ચલો એ એટલે કેટલા છે 4 વત્તા 17, ડીની કિંમત કેટલી છે 5, તો 4 વત્તા 17 85 અને 85 ને 4 89, તો એ 18 બરાબર કેટલા આવ્યા 89. તો આ આપણો ફાઇનલ આન્સર જે ખાલી જગ્યાનો જવાબ છે. કીધેલું ને કે તેનું 18મું પદ શોધો. 18મું પદ એટલે કે એ 18 બરાબર કેટલા આવી ગયા 89. આ આપણો ફાઇનલ આન્સર. ક્લિયર? તો આ ક્વેશ્ચન છે ને તમારું ખાલી જગ્યામાં તો પૂછાયું છે, સાથે સાથે 2 માર્ક્સમાં પણ આવા દાખલા, 3 માર્ક્સમાં પણ આવા દાખલા આવી શકે છે. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. ચલો ત્યારબાદ આપણે નેક્સ્ટ બીજા ક્વેશ્ચન ઉપર જોઈએ. બીજી ખાલી જગ્યા શું આપેલી છે? ક્વેશ્ચન આપેલો છે કે એક સમાંતર શ્રેણીનું પહેલું પદ શું કહેવાય તમને ખ્યાલ છે 1 છે અને અંતિમ પદ 11 છે. તો જો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો 36 હોય તો તે શ્રેણીમાં કેટલા પદો એટલે કે ખાલી જગ્યા પદો હોય? તો પહેલાં રકમને આપણે સમજી લઈએ. જે આપેલું છે લખીએ. શ્રેણીનું પહેલું પદ એટલે આપણે શું કહીએ એ બરાબર કેટલા આપેલા છે 1. ત્યારબાદ અંતિમ પદને આપણે સંકેતમાં શું લખીએ છીએ an, અથવા તો બીજું આપણે લખવું હોય તો લખી શકીએ l તરીકે પણ આપણે લખી શકીએ છીએ. તો an અથવા તો l બરાબર કેટલા આપેલા છે 11 આપેલા છે. અને તમને આગળ કીધેલું છે કે આ શ્રેણીના બધા જ પદોનો સરવાળો સરવાળાનું સંકેત શું છે Sn બરાબર કેટલા આપેલા છે 36. તો શ્રેણીમાં ખાલી જગ્યા પદો હોય, અહીંયા તમારે પદોની સંખ્યા શોધવાની છે. એટલા માટે પદોની સંખ્યા એટલે શું શોધવાનું થશે n શોધવાનો છે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધશું એ ક્વેશ્ચન છે. તો રકમમાં આપણને જેની પણ કિંમત આપેલી છે એનો ઉપયોગ કરીને આપણે શોધવાનું થાય. તો રકમમાં આપણને Sn આપેલું છે, તો આપણે Snનું સૂત્ર મૂકીએ. તો Snનું સૂત્ર શું થાય? Snના આપણે 2 સૂત્ર છે. ઓકે, તો Snનું એક સૂત્ર છે તમારું કે n/2 કૌંસમાં 2a વત્તા n-1d. એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા બીજું સૂત્ર છે તમારું Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું કારણ કે આપણને a ની કિંમત અને l ની કિંમત બંનેની કિંમત આપણી જોડે અવેલેબલ છે, આપેલી છે, એટલા માટે. ઓકે, ચલો હવે સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ. Sn કેટલા આપેલા છે 36. n શોધવાના છે તો n/2. a ની કિંમત છે 1 વત્તા l ની કિંમત છે 11. ડન, કિંમતો આપણે મૂકી દીધી. હવે આપણે શું કરીશું એનો સાદુરૂપ કપ્યું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ બધું સહેલું હોય છે પણ પ્રેક્ટિસ ખાસ કરજો. 36 બરાબર n/2. ચલો 1 વત્તા 11 એટલે કેટલા થાય 12 થઈ જશે. હવે અહીંયા ગુણાકારમાં છે તો અહીંયા એનો છેદ ઉડે 2 છંગ 12 એટલે શું વધશે 36 બરાબર 6n આવું વધે, અથવા તો n ગુણ્યા 6. ચલો તો હવે 6 ને બરાબરની ડાબી બાજુ લાવો તો શું થશે? ભાગાકારમાં જશે ગુણાકારનું. તો n બરાબર હવે જવાબ શું આવશે આપણો કે n બરાબર 6 છાયો 36. આ તમારો જવાબ. ક્વેશ્ચનમાં તમને કીધેલું છે. તો શ્રેણીમાં કેટલા પદો હશે? તો શ્રેણીમાં 6 પદો હશે. ટોટલ પદો કેટલા હશે 6. એ 6 પદોનો સરવાળો તમને આપેલો છે 36. ઓકે, તો આ રીતના દાખલા 2 માર્ક્સમાં પણ આવતા હોય છે. ઓકે, ત્યારબાદ આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ કહું છું, જે પણ અહીંયા તમને જોવા મળે છે, સોલ્યુશન મળી રહ્યું છે, એની ખાસ પ્રેક્ટિસ કરજો. ત્રીજું છે કે કોઈ પણ સમાંતર શ્રેણી માટે Sn-2 Sn-1 વત્તા Sn-2 બરાબર કેટલા થાય? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો શું આપેલું છે. અહીંયા એક સમીકરણ સ્વરૂપમાં મસ્ત આપેલું છે કે Sn-2 Sn-1 વત્તા Sn-2 આ રીતે તમને એક આપેલું છે. તો એના બરાબર શું થશે? તો હવે જો આપણે આને સાદુરૂપ આપીએ એની પહેલાં એક થોડો કન્સેપ્ટ સમજી લઈએ કે આપણને અહીંયા કોઈ પણ પદોની કિંમત આપેલી, પદોની સંખ્યા આપેલી હોય એટલે કે n, એ હંમેશા કેવી હોય? ધન પૂર્ણાંક હોય. કેવી હોય? ધન પૂર્ણાંક. એનની કિંમત કોઈ દિવસ 0 હોઈ શકે નહીં. હવે તમે કહી શકો કે 0 n એટલે 0 એટલે શું થયું? 0મું પદ. 0 પદનો સરવાળો કોઈ દિવસ હોય એ શક્ય નથી. એટલે એનની કિંમત કોઈ દિવસ 0 શક્ય નથી.
तो હવે બીજો ક્વેશ્ચન એ થાય કે ધન પૂર્ણાંક એટલે કઈ કઈ હોઈ શકે, તો n બરાબર 1 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, 15 હોઈ શકે, 50 હોઈ શકે, કોઈ પણ ધન સંખ્યા હોય. અને બીજી વસ્તુ કે n ની કિંમત કોઈ દિવસ ઋણમાં ન હોઈ શકે, n ની કિંમત કોઈ દિવસ ઋણમાં માઇનસમાં ન હોય. તમે કીધું કે આ પદોની સંખ્યા માઇનસમાં છે, હા પદ માઇનસમાં હોઈ શકે પણ પદોની સંખ્યા કોઈ દિવસ માઇનસમાં હોય નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજું એટલે આ વસ્તુ ખ્યાલ આવી ગયો, n ની કિંમત 0 ન હોઈ શકે અને માઇનસમાં એટલે કે ઋણમાં હોઈ શકે નહીં. તો અહીંયા આપણે n ની કિંમત લઈને આનું સાદુરૂપ આપવાનું છે. તો આપણા માટે અહીંયા ક્વેશ્ચન એ થાય કે n ની કિંમત કેટલી લેવી. 0 લઈ ન શકાય અને માઇનસમાં ન લઈ શકાય, તો આપણે 1 લઈએ તો શું થશે, એક્ઝામ્પલ સમજીએ સામે. હવે માની લો કે આપણે n ની કિંમત 1 લઈએ, સમજો. તો ચલો n બરાબર આપણે 1 લઈએ તો S1 થશે, અહીંયા S1 થઈ જાય, -2S. ચલો અહીંયા 1 લઈએ આપણે તો શું થઈ જશે, n ની બરાબર 1 લઈએ તો શું થશે, 1 - 1, તો 1 - 1 તો 0 થઈ જાય. તો S0 કોઈ દિવસ શક્ય નથી. તો એનો અર્થ એવો થાય છે કે n ની કિંમત આપણે 1 લઈ શકાતું નથી. તો બીજો લઈએ, ચલો આગળ વધીએ. તો n બરાબર આપણે 2 લઈ જોઈએ તો શું થાય છે, ચલો ચેક કરી જોઈએ. અને આપણે ચલો તો n બરાબર 2 લઈએ, પહેલાં આને રબ કરી નાખીએ, આ શક્ય નથી. ચલો n બરાબર 2 લઈએ તો S2 થઈ જશે, n ની જગ્યાએ આપણે 2 મૂકતા જઈએ, -2S. ચલો 2 - 1 એટલે કેટલા થશે, S1 બરાબર છે. આગળ વધીએ, ચલો Sn 2 - 2, તો અહીંયા 2 - 2 પાછું 0 થઈ જાય છે, તો S0 શક્ય નથી. તો n ની કિંમત અહીંયા 2 પણ ન લઈ શકાય, તો n ની કિંમત અહીંયા 3 લઈશું. અને બીજી હવે વસ્તુ કહી દઉં, જે તમને રકમમાં આપવી જોઈએ એ વસ્તુ અહીંયા આપેલી નથી, જે હું અહીંયા તમને ક્લેરિફાય કરું છું કે અહીંયા એક શરત આપવી જોઈએ કે n ગ્રેટર ધેન 2. આ જે સમીકરણ આપેલું છે તમને એ પ્રમાણે તમને અહીંયા આપવું હોવું જોઈએ n ગ્રેટર ધેન 2, એટલે કે n ની કિંમત 2 થી મોટી, 3 લો, 4 લો, 5 લો, 6 લો, જે લેવી હોય લઈ શકો છો. એના ઉપરથી તમે આનો આન્સર લાવી શકો છો. તો આપણે કોઈ પણ કિંમત લઈ લઈએ. ઓકે, તો ચલો આપણે પહેલાં 3 થી લઈએ, નાની સંખ્યા સાદુરૂપ સારું પડે. ચલો હવે આપણે અહીંયા લખીશું n બરાબર 3 લેતા. ધ્યાન આપજો હો. તો શું થઈ જશે, Sn એટલે S3 થઈ જશે. ઓકે, -2 S3 - 1 વત્તા S3 - 2 આવી રીતે લેશે. ચલો આનું આપણે હવે સાદુરૂપ આપીએ તો શું થશે, તો S3 ના S3 રહેશે, -2 ના 2. ચલો S3 - 1 એટલે કેટલા થશે, S2 થઈ જશે, વત્તા S3 - 2 એટલે કે 1. અહીંયા સુધી તમારું ક્લિયર છે. હવે આપણે આને સમજીએ. S3 નો અર્થ શું થાય, S3 એટલે શું કે 3 પદોનો સરવાળો. S3 એટલે શું થાય, 3 પદોનો સરવાળો. તો એને આપણે આ લખી શકીએ, સોરી 3 પદો એટલે કે A1 વત્તા A2 વત્તા A3 આવી રીતે લખી શકીએ, આ 3 પદોનો સરવાળો. હવે -2 કૌંસમાં લખીએ S2. S2 નો અર્થ શું થાય, 2 પદોનો સરવાળો, તો એમાં પણ લખીએ A1 વત્તા A2, અને વત્તા S1 એટલે શું થાય, S1 એટલે એક પદનો સરવાળો, પોતે પદ એટલે A1. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું તમારું. હવે આગળ વધીએ. ચલો તો હવે આપણે સાદુરૂપ આપીએ A1 વત્તા A2 વત્તા A3. હવે માઇનસ આ 2 ને આ કૌંસમાં જે કિંમત આપી એ બંને સાથે આપણે ગુણાકાર કરીએ તો શું થશે, 2A1 - 2A2 વત્તા A1. ચલો હવે આપણે એનું સાદુરૂપ આપીએ. ચલો A1 કેટલી વાર છે, 2 વાર છે, તો શું થઈ જશે, 2A1. ચલો A2 કેટલી વાર છે, ચલો A2 પ્લસ A2 -2A2 એટલે શું થઈ જશે, -A2 થઈ જાય, અને પ્લસ A3 છે, અને -2A1 છે. ચલો +2A1 -2A1 ગયા, વધે શું, -A2 વત્તા A3. ચલો આપણે પ્લસ વાળું પદ પહેલાં રાખીએ, માઇનસ વાળું પદ પર લઈએ, એટલે શું થઈ જશે, A3 - A2. આનો અર્થ શું, ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, એ શું દર્શાવે છે, D.
સામાન્ય તફાવત સૂત્ર શું છે? બીજું પદ માઇનસ પહેલું પદ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, ચોથું પદ માઇનસ ત્રીજું પદ લખી શકાય. તો બરાબર કેટલા આવ્યા? ડી. તો આનો આન્સર છે ડી. ધેટ્સ ઇટ. ખ્યાલ આવી ગયો? તો આનો આન્સર શું લખીશું આપણે? ડી. અને બીજી વસ્તુ કહી દઉં તમને, જો આ તમારે આ લાંબી પ્રક્રિયામાંથી પસાર ન થવું હોય, હા 2 માર્ક્સમાં પૂછાય તો બધું તમારે લખવું પડે, પણ હેતુલક્ષીમાં પૂછાય અને લાંબી પ્રક્રિયામાં પસાર ન થવું હોય તો તમે યાદ રાખી શકો છો કે આ જે સમીકરણ આવું આપેલું છે એનો આન્સર શું આવે? ડી આવે. ક્લિયર? ચલો આગળ વધીશું આપણે નેક્સ્ટ ખાલી જગ્યા ઉપર. ચોથું આપેલું છે કે જો કોઈ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો તમને આપેલો હોય તો nમું પદ ખાલી જગ્યા હોય. તમને n પદોનો સરવાળો આપેલો છે. ચલો n પદોનો સરવાળો કઈ રીતે લખી શકાય? તમારે પણ બોલવાનું છે તમે ત્યાં બેઠા બેઠા. તો n પદોનો સરવાળો એટલે Sn બરાબર શું આપેલું છે? 2n² વત્તા 5n. ઓકે, વેરી ગુડ. ચલો હવે આપણે nમું પદ શોધવાનું છે. nમું પદ એટલે એ n શોધવાનું છે. ચલો એ n શોધવાનું છે. તો કઈ રીતે શોધી શકાય? તો ખાસ ધ્યાન આપજો કે જ્યારે આપણને રકમમાં Sn આપેલું હોય અને nમું પદ એટલે કે an શોધવાનું હોય ત્યારે એક સૂત્રનો અહીંયા ઉપયોગ થાય છે. અહીંયા લખું છું an બરાબર Sn માઇનસ Sn-1. આ સૂત્રના ઉપયોગથી આપણે an શોધી શકીએ છીએ આપણે. ઓકે, તો આ સૂત્ર એવું હોય તો તમારે નોટ કરીને અલગ જગ્યાએ રાખવાનું, નોંધ કરીને, એટલે તમને યાદ રહે. ઓકે, ચલો હવે આપણે જો an શોધવા માટે શેની જરૂર પડે છે? તો એક તો Sn-ની જરૂર પડે અને બીજું Sn-1ની જરૂર પડે છે. તો Sn તો રકમમાં આપણને રેડીમેડ આપેલા છે. તો હવે આપણે શેની જરૂર છે? Sn-1. તો આપણે Sn-1 શોધીશું. તો એ કેવી રીતે શોધવાના એ આપણા માટે ક્વેશ્ચન છે. તો એના માટે આપણે આ જે Sn છે ને, Sn એની જગ્યાએ n-1 લઈ લેવાનું. જ્યાં જ્યાં n છે ત્યાં શું લઈ લઈશું? n-1. એટલે આખું સમીકરણ અહીંયા આવશે તમારું. nની જગ્યાએ આપણે શું લઈશું? n-1. તો અહીંયા શું થશે? 2 કૌંસમાં n² છે તો અહીંયા શું થઈ જશે? n-1². nની જગ્યાએ n-1. વેરી ગુડ, હોશિયાર થઈ ગયા જો તમે. 5 nની જગ્યાએ n-1. તમારે પણ જોડે જોડે બોલતું જવાનું સ્ટેપ, એટલે તમને ખ્યાલ આવે. ચલો આગળ વધીશું આપણે એનું સાદુરૂપ. ચલો 2. હવે n-1 નો હોલ સ્ક્વેર આપેલો છે તો એના અવયવ પાડવાના, જે તમે 8મા 9મા ધોરણમાં ભણી ગયેલા છો. શું આવશે? n² - 2n વત્તા 1 અને વત્તા આ 5ને કૌંસમાં જે n-1 આપેલું છે એની સાથે આપણે ગુણી નાખીએ તો 5n - 5. ચલો હવે આ કૌંસમાં 2 છે તો કૌંસ સાથે આપણે ગુણીએ બધા જ પદો સાથે. તો શું થશે? 2n² માઇનસ 2 દુ 4n વત્તા 2 એકા 2 વત્તા 5n - 5. ઓકે, ચલો હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. ચલો n² વાળું પદ કયું છે? એક જ છે તો એને એમને એમ રાખીએ 2n². n વાળા પદ 2 છે, -4n વત્તા 5n. તો -4n વત્તા 5n એટલે કેટલા થશે? +n વધે. અને પેલું વત્તા 2 -5 એટલે કેટલા થશે? -3. તો આ શું મળી ગયું આપણને? Sn-1 મળી ગયું. ઓકે, તો હવે આપણે શું શોધવાનું છે? an શોધવાનો છે, જે આપણે અહીંયા સૂત્રમાં જોયું હતું. જો તે સૂત્રનો ઉપયોગ કરીને આપણે હવે an ની કિંમત શોધીશું. ચલો તો આપણું સૂત્ર છે an બરાબર Sn માઇનસ Sn-1. હવે અહીંયા આપણે Sn ની કિંમત મૂકીએ. જો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે જ્યારે પણ બાદબાકી હોય ને વચ્ચે, ત્યારે જે પણ કિંમતો લખીએ ને એ કૌંસમાં લખવાની, જેથી કરીને સાદુરૂપ આપવામાં સરળતા પડે, ભૂલ ન પડે નિશાનીની. ઓકે, ચલો તો Sn આપણને કેટલા આપેલા છે રકમમાં? તો અહીંયા તમે આપણે જોઈ શકીએ છીએ કે 2n² વત્તા 5n. તો આપણે એ લખી કાઢીએ. ચલો તો આપણે કૌંસમાં લખીએ 2n² વત્તા 5n અને વચ્ચે માઇનસની નિશાની અને બીજા કૌંસમાં Sn-1ની કિંમત લખી કાઢીએ, જે આપણે હમણાં અહીંયા શોધી, આજે શોધી તે. તો એ લખીશું 2n² વત્તા n-3. વેરી ગુડ. ચલો હોશિયાર થઈ ગયા તમે લોકો. તો ચલો હવે આપણે કૌંસ ખોલીએ. ચલો તો 2n² વત્તા 5n. હવે કૌંસની પહેલાં માઇનસ હોય તો કૌંસની નિશાની બદલાય, એ આપણા નિયમ પ્રમાણે દોડીએ. ચલો તો 2n² માઇનસ n વત્તા 3. ચલો હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ.
तो 2n² माइनस 2n² गया उड़ी जाए। चलो n प्लस 5n माइनस n એટલે કેટલા આવશે 4n જવું છે તમારે 4n। ચલો 4n ચલો હવે માઇનસ હવે કેટલા વધશે +3 તો આપણે શોધવાનું હતું nમું પદ તો આપણો જવાબ ફાઇનલ ક્લિયર કે Sn આપેલું છે અને આપણે nમું પદ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે આપણને Sn રકમમાં આપેલું હોય અને આપણે nમું પદ એ n શોધવાનું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ છીએ અને આ સૂત્રથી આપણે ઘણા બધા દાખલા પણ અલગ અલગ પ્રકારે સોલ્વ કરી શકીએ છીએ। ઓકે ચલો આગળ વધીશું આપણે નંબર 5 ખાલી જગ્યા નંબર 5 ખાસ ધ્યાન આપજો મજા આવે એવું છે અને સમજવા જેવું છે। ઓકે ચલો રકમમાં આપેલું છે કે જો 1/x+2 1/x+3 અને 1/x+5 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો xની કિંમત શોધો। તમને 3 ક્રમિક પદો આપેલા છે તો આપણે xની કિંમત શોધવાની છે। હંમેશા ખાસ યાદ રાખજો જ્યારે પણ તમને કોઈ ક્રમિક પદો આપેલા હોય ને ત્યારે આપણે ડીને યાદ કરવા દેવાનું। કોને? ડીને ડાયા કાકાને ડાયા થઈ જવાનું આપણે સામાન્ય તફાવત બરાબર છે। તો સામાન્ય તફાવતને યાદ કરીએ તો સામાન્ય તફાવતનું સૂત્ર શું છે તમને ખ્યાલ જ છે શું છે બીજું પદ માઇનસ પહેલું પદ અથવા બીજું લેવું હોય તો શું લઈ શકાય ત્રીજું પદ માઇનસ બીજું પદ ચોથું પદ માઇનસ ત્રીજું પદ એવું લઈ શકીએ આપણે। ઓકે વેરી ગુડ તમે તો હોશિયાર છો યાર। ચલો તો આપણે એનો અહીંયા ઉપયોગ કરીએ। જો હવે તમને 3 કિંમતો આપી 1/x+2 1/x+3 અને 1/x+5 આપેલું છે તો 3 ક્રમિક પદો થયા 1 2 3 તો આપણે ડીને યાદ કરીએ તો શું થાય બીજું પદ માઇનસ પહેલું પદ તો બીજું પદ શું છે 1/x+3 માઇનસ પહેલું પદ એટલે 1/x+2 આવું થાય। તો એના જ બરાબરમાં આપણે એવું ના લઈ શકીએ કે ત્રીજું પદ માઇનસ બીજું પદ આપણને તો ખ્યાલ જ છે કે બંનેની કિંમત સરખી જ આવવાની છે સામાન્ય તફાવત બધાનો શ્રેણીનો સરખો હોય તો આપણે ત્રીજું પદ માઇનસ બીજું પદ લઈએ। ચલો ત્રીજું પદ 1/x+5 માઇનસ 1/x+3 હવે આપણે આનું સાદુરૂપ આપવાનું સાદુરૂપ આપતા જે જવાબ મળે xનો જવાબ મળી જશે। ચલો અને સાદુરૂપ આપતા તમને સારી રીતે આવડે જ છે તમે હોશિયાર જ છો। ચલો ના આવડે તો ધ્યાન આપજો। ઓકે ચલો પહેલાં આપણે આ બાજુની વાત કરીએ ડાબી બરાબરની ડાબી બાજુનું તો એનો આપણે લસા લેવો પડે છેદ સરખા કરવા પડે એટલા માટે આપણે એને ચોકડી ગુણાકાર કરી નાખીએ। આ x - 2 ને અહીંયા લઈ જાઓ અને અહીંયા લઈ જાઓ અને છેદનો બંનેનો ગુણાકાર લઈને છેદ સરખા કરવા માટે શું કરવું પડે ચોકડી એને લઈ જાઓ પેલાને ત્યાં લઈ જાઓ છેદ બંનેનો ગુણાકાર કરી નાખવાનો। ચલો તો શું થઈ જશે અહીંયા x+2 માઇનસ x+3 વચ્ચે માઇનસ છે એટલે મેં કૌંસમાં લખ્યું છે આપણે બહુ સ્ટેપ કાપવા નથી પૂરેપૂરા સ્ટેપ લખીએ અને છેલ્લે છેદમાં બંનેનો શું થઈ જશે ગુણાકાર x+3 અને x+2 આ બરાબરની ડાબી બાજુ આવી જ રીતે બરાબરની જમણી બાજુ કરી નાખીએ। ચલો તો શું થઈ જશે ચલો હવે x+3 ને આ બાજુ લઈ લો એટલે શું થઈ જશે x+3 માઇનસ x+5 અને છેદમાં બંનેનો ગુણાકાર શું થઈ જાય x+5 ગુણ્યા x+3 ક્લિયર થઈ ગયું। આ વસ્તુ ખાસ યાદ રાખજો આપણે જે લસા લઈએ છીએ છેદ સરખા કરીએ છીએ આ એ કર્યું આપણે। ચલો હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ। ચલો અંશમાં આપણે કૌંસ છોડીએ તો શું થશે x+2 માઇનસ x-3 થઈ જશે કૌંસની પહેલાં માઇનસ હોય એટલે એ નિશાની બદલાય અને નીચે બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે તો પહેલાં xને xની સાથે ગુણીએ તો શું થશે x² પછી xને 2ની સાથે ગુણો તો +2x હવે આ 3ને xની સાથે ગુણો એટલે +3x અને 3ને 2ની સાથે ગુણો એટલે 3 દુ 6 આવી જ રીતે આપણે બરાબરની જમણી બાજુ કરી લઈએ। ચલો તો અંશમાં આપણે કૌંસ ખોલીએ x+3 માઇનસ x - 5 ચલો છેદમાં ગુણાકાર તો પહેલાં xને x સાથે ગુણો ચલો તો શું થશે x² તમારે પણ જોડે જોડે બોલવાનું એટલે તમને આવડતું થઈ જાય વત્તા શું થશે 3x વત્તા 5x વત્તા 5 તરી 15 ઓકે આ બધું સાદુરૂપ છે ને આપણે 8મા 9મા ધોરણમાં ભણી ગયેલા છે। ચલો આગળ વધીશું ચલો x ઉડી જશે એટલે x માઇનસ x જતા રહ્યા હવે શું વધશે 2 - 3 એટલે -1 છેદમાં શું વધશે તો x² વત્તા 5x વત્તા 6 બરાબર આ બાજુ શું છે x આ બાજુ ઉડી જશે જમણી બાજુ 3 - 5 એટલે કેટલા થશે -2 છેદમાં શું થશે x² 5 ને 3 8x વત્તા 15
અહીંયા સુધી ક્લિયર થઈ ગયું બધાને? વેરી ગુડ. ધેટ્સ ના ક્લિયર થયું હોય તો વિડીયોને ફરીથી રિવાઇઝ કરીને જોઈ લેજો. ઓકે, ચલો હવે આપણે શું કરીશું, આ જે છેદમાં પદ છે આની સાથે ગુણીશું, નાનું પદ આની સાથે, ચોકડી ગુણાકાર કરી નાખીએ. ઓકે, તો આખું પદ આપણે -1 સાથે ગુણીએ તો 1 સાથે ગુણાકાર અને માઇનસમાં છે એટલે નિશાનીઓ બદલાશે. ચલો તો શું થશે? -x² -8x -15 બરાબર. ચલો આને હવે -2 સાથે ગુણીએ, 2 વડે ગુણવાનું, નિશાની બદલાશે. ચલો તો શું થશે? -2x² -10x -12. ડન. આપણે ચોકડી ગુણાકાર કરી લીધો છે. હવે આપણે જમણી બાજુ જે છે બધું જ ઉઠાઈને ડાબી બાજુ લાવી દઈએ આપણે. ઓકે, ચલો તો -x² -8x -15. હવે આને ડાબી બાજુ લાવો તો નિશાની બદલાશે, +2x² +10x +12 બરાબર 0. વેરી ગુડ, હોશિયાર થઈ ગયા તમે લોકો, હવે તમને આવડી ગયું છે. ચલો હવે સાદુરૂપ આપીએ. ચલો x² -x² +2x² એટલે કેટલા થઈ જશે? x² 2માંથી 1 જાય તો 1. હવે -8x + 10x એટલે કેટલા થઈ જશે? +2x. અને -15 + 12 એટલે કેટલા થઈ જશે? -3 બરાબર 0. આ તો આપણને સમીકરણ મળ્યું. કયું? દ્વિઘાત સમીકરણ મળ્યું. હજી તો x ની કિંમત મળી નથી. ચલો હવે દ્વિઘાત સમીકરણ જોયા પછી તમને કંઈક તો યાદ આવી જ જાય. શું કરવું પડશે? હવે આના અવયવો પાડવા પડશે. ઓકે, અવયવો પાડીને આપણે x ની કિંમત શોધીએ, જે તમને સારી રીતે આવડે છે. ચલો તો x², હવે કોના ભાગ પાડવાના? 2ના ભાગ પાડવાના. જવાબ -3 બરાબર 0. -3 જે છે એના 2 ટુકડા કરવાના છે કે જેની બાદબાકી 2 આવે તો શું થશે? 3 × 3 અને પહેલાં પ્લસ અને પછી માઇનસ, કારણ કે આપણે +2 લાવવાના છે એટલે એનો અર્થ શું થયો કે ગુણાકાર 3 થવો જોઈએ અને બાદબાકી 2 થવી જોઈએ. તો અહીંયા +3x -x. હવે આમને કોમન કાઢો. ચલો આ બેમાંથી કોમન શું નીકળશે? તો કે x કોમન નીકળે તો વધે શું? x + 3. આમાંથી -1 કોમન નીકળે તો વધે x + 3 બરાબર 0. તો આપણને 2 અવયવો મળી જાય, એક x + 3 અને બીજું મળશે x - 1 બરાબર 0. તો એના આપણે કિંમત શોધીએ તો x + 3 બરાબર 0 કરીએ તો x ની કિંમત શું મળશે? -3. અહીંયા x - 1 બરાબર 0 મૂકીએ તો x ની કિંમત કેટલી મળશે? 1. અને અહીંયા તો આપણે સમાંતર શ્રેણી ભણી રહ્યા છે, તો સમાંતર શ્રેણીમાં અહીંયા x ની કિંમત પ્લસમાં લેવાય એટલે x ની કિંમત અહીંયા આપણે કેટલી આવશે? 1. -3 શક્ય. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો, બરાબર છે. હવે ક્વેશ્ચન એ થાય તમને, સાહેબ હેતુલક્ષીમાં પણ આવડું મોટું આવી શકે ખરા? હા, આવી શકે. એટલે આ દાખલો છે ને, આમ દાખલા તરીકે પૂછવો હોય તો 3 માર્ક્સમાં પણ આવી શકે છે, 2 માર્ક્સમાં પણ આવી શકે છે. એટલે ખાસ આ વસ્તુને ધ્યાનમાં લેજો તમે. ક્લિયર? ઓકે, ડન. ચલો આગળ વધીશું. આપણે આગળ જોઈએ બીજું કે એક વાક્યમાં જવાબ આપો. અત્યારે આપણે શું જોયું? ખાલી જગ્યા જોઈ, જે નવનીતમાં આપેલી હતી એ ક્વેશ્ચન ખાલી જગ્યાના. હવે આપણે એક વાક્યમાં જવાબના ક્વેશ્ચન જોઈએ, એને કેવી રીતે સોલ્વ કરી શકાય છે એ જોઈએ. ચલો ક્વિક. ચલો પહેલો ક્વેશ્ચન શું આપેલો છે કે એક સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 3/2. સામાન્ય તફાવત શું છે તમને ખ્યાલ જ છે? સામાન્ય તફાવત એટલે કે ડાયા કાકા d. ઓકે, તો આ શ્રેણીનું 10મું પદ એટલે કે a10 5મા પદ કરતાં કેટલું વધારે છે? 5મું પદ એટલે કે a5 તો કેટલું વધારે છે? તો સમજીએ, પહેલાં ક્વેશ્ચનને સમજીએ. આન્સર તો બહુ ઇઝી જ હોય છે. ચલો હવે તમને આપેલું છે કે સામાન્ય તફાવત d બરાબર 3/2. આ લખી કાઢ્યું. હવે તમને એવું કહેશે કે 10મું પદ એ 5મા પદ કરતાં કેટલું વધારે હશે? તો એનો અર્થ એવો થયો કે બંનેની સરખામણી આપેલી છે, અથવા તો બંનેની બાદબાકી શોધવાનું કહેશે ને, કારણ કે તમને કહે છે કે 10મું પદ 5મા પદ કરતાં કેટલું વધારે, તો એનો અર્થ એવો થાય કે 10મું પદ તો વધારે જ છે 5મા પદ કરતાં, પણ કેટલું? તો બંનેની બાદબાકી કરીએ તો ખ્યાલ આવી જાય આપણને. તો એનો અર્થ એવો થાય કે a10 - a5 કરો તો આપણને મળી જાય કે 10મું પદ કેટલું વધારે છે 5મા પદ કરતાં. ઓકે, તો આપણે એ રીતે કરી નાખીએ. ચલો તો પહેલાં બંને આપણી જોડે હોવું જોઈએ ને. a10 નું સૂત્ર શું? ચલો આપણે લખીએ a10 - a5. આ ક્વેશ્ચન તો ખ્યાલ આવી ગયો, બરાબર છે તમને, કે ભાઈ 10મું પદ - 5મું પદ આપણે શોધીશું તો એ મળી જશે આન્સર. તો 10મા પદનું સૂત્ર શું છે આપણી જોડે?
તો કે 10મું પદ એટલે કે a વત્તા 9d, અને આપણે હમણાં જ વાત કરી તમને કે જ્યારે વચ્ચે માઇનસ હોય ત્યારે આપણે કૌંસમાં લખવાનું છે. ચલો, તો માઇનસ a5 એટલે a વત્તા 4d. હા, ધ્યાન આપજો. હવે સાદુરૂપ આપીએ હમણાં. a વત્તા 9d કૌંસ ખોલીએ માઇનસ a માઇનસ 4d, આવું થઈ જાય આપણે. ચલો, તો પ્લસ એ માઇનસ એ ગયા તો વધશે શું? 9d માઇનસ 4d, તો કેટલા થશે? 5d. 9 માઇનસ 4 5d. અને ડીની કિંમત આપેલી છે ભગવાનની દયાથી આપણને ભાઈ. કેટલા આપેલા છે? ડી બરાબર 3/2. તો જવાબ શું આવશે? 5 તરી 15/2. આન્સર તમારો. બસ આ જ રીતે ક્વેશ્ચન સમજવાનો છે. આન્સર તો બહુ સહેલા હોય છે બકા. આપણે શું છે, ક્વેશ્ચન નથી સમજતા. ખ્યાલ આવી ગયો? 10મું પદ 5મા પદથી કેટલું વધારે છે? તો તે 10 માઇનસ a5. a10નું સૂત્ર મૂકો, a5નું સૂત્ર મૂકો, બાદબાકી કરો એટલે મળશે. એની અંદર ડીની કિંમત મૂકી દો એટલે જવાબ. ક્લિયર? ચલો, ત્યાર પછી એના પછી ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? ધ્યાન આપજો. હવે જો k -2, 2k અને 2k + 7 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય. હમણાં આવ્યું હતું એવું છે, હમણાં પેલું ભાગાકારમાં આવ્યું હતું, ડાયરેક્ટ આપેલું છે. આ 3 ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. તો હમણાં એ જ કીધું કે જો તમને ક્રમિક પદો આપેલા હોય તો કોને યાદ કરવાના? ડાયા કાકાને, ડી ને યાદ કરી લેવાનું. ઓકે, તો ડી નું સૂત્ર શું છે? બીજું પદ માઇનસ પહેલું પદ બરાબર ત્રીજું પદ માઇનસ બીજું પદ બરાબર ચોથું પદ માઇનસ ત્રીજું પદ. લઈ શકાય? યસ, વેરી ગુડ. હા ભાઈ, ચલો તો આપણે એને ફોલો કરીએ. જો તમને અહીંયા આપેલું છે k -2, બીજું આપેલું છે 2k અને ત્રીજું આપેલું છે 2k + 7, તો આપણે સામાન્ય તફાવતનો ઉપયોગ કરીએ. શું થશે? બીજું પદ માઇનસ પહેલું પદ. કૌંસમાં લખું છું કારણ કે આગળ માઇનસ છે એટલા માટે ભૂલ ન પડે આપણે. બરાબર. ચલો, 2k + 7 ત્રીજું પદ માઇનસ બીજું પદ. સામાન્ય તફાવત, બીજું માઇનસ પહેલું, ત્રીજું માઇનસ બીજું. ઓકે, હવે આનું સાદુરૂપ આપો તો શું થશે? 2k માઇનસ k વત્તા 2 થઈ જાય, નિશાની બદલાશે. અને અહીંયા શું થશે? ચલો, હવે આપણે અને આ 2k માઇનસ 2k ગયા તો વધે શું? 7. ચલો, હવે આપણે સાદુરૂપ. ચલો, 2k માઇનસ k એટલે k વત્તા 2 બરાબર 7. તો હવે તો તમને આવડે જ. આ બેને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જશે? k બરાબર 7 માઇનસ 2, k બરાબર 5. આ k ની કિંમત આપણને મળી ગઈ. ઓકે, k ની કિંમત આપણને મળી ગઈ છે. તો હવે આ જ રીતે આન્સર લાવવાનો છે. ઓકે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે છે. આગળ વધીએ આપણે ત્રીજા ક્વેશ્ચન ઉપર જઈએ. ચલો, ત્રીજો ક્વેશ્ચન શું આપેલો છે? ધ્યાનથી સમજજો. જો રકમ જોઈને ગભરાવાનું નથી. રકમ સમજી લો એટલે દાખલો આપણા માટે ઇઝી. દાખલા તો તમને આવડે જ છે, ખાલી રકમ સમજવાની છે. જો શું આપેલી છે? એક શ્રેણી આપેલી છે √5, √20, √45 ... નો સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે શું? ડાયા કાકા, ડી શોધવાનું છે. ઓકે, ચલો તો શ્રેણી આપણે લખીએ. સમજો. હા, √5 આપેલું છે, √20 આપેલું છે, √45 આપેલું છે ... હવે મારે આને આ રીતે લખવું હોય તો લખી શકાય ખરું? ચલો, કે √5 છે. હવે √20 ને મારે લખવું હોય, √20 ને ચલો થોડુંક ડીપમાં જઈએ. હું ડાયરેક્ટ નથી લખતો, ડીપમાં. તો આને આવી રીતે લખી શકાય 4 × 5 = 20 રૂટમાં. થાય કે ન થાય? હા, તો 4 × 5 = 4 ને બહાર નીકાળો. 4નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2. તો એને 2√5 લખી શકાય? હા કે ના? તો આ √5 ના √5 પહેલું પદ, બીજું પદ શું થઈ ગયું? √20 છે તો એનું શું થઈ ગયું? 2√5 થઈ ગયું. એવી જ રીતે ત્રીજું પદ 45 છે તો એને 9 × 5 આવું થાય વર્ગમૂળમાં 45. તો 9નું વર્ગમૂળ શું થશે? તો કે 9નું વર્ગમૂળ 3 થાય. તો 3√5 થઈ જશે. આ રીતે એક શ્રેણી બને. અહીંયા સુધી તો તમે માસ્ટર બની ગયા. હવે જુઓ, રૂટવાળા દાખલા આવે એટલે તમારા ડાબા હાથનો ખેલ, ફટાફટ સોલ્વ કરી શકશો. બરાબર ને? હવે ઓકે, ચલો તો હવે શ્રેણી પ્રમાણે નિયમ ડીનું સૂત્ર શું? બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ શું છે? કે તો 2√5 માઇનસ પહેલું પદ કયું છે? તો કે √5. આ બંનેની બાદબાકી 2√5 માઇનસ √5 = √5. એટલે કે 2 √5 માંથી 1 √5 બાદ કરો તો 1 √5 વધે. ધેટ્સ ઇટ. તો ડી બરાબર √5. આ સામાન્ય તફાવતનો આન્સર તમારો. ક્વેશ્ચન કીધેલો કે સામાન્ય તફાવત શોધો. રકમ જોઈને, રૂટ વર્ગમૂળ જોઈને ગભરાવાનું નથી.
ક્લિયર? હવે આવડી જશે ને વર્ગમૂળવાળા દાખલા? વેરી ગુડ. તો કોમેન્ટમાં લખજો સાહેબ વર્ગમૂળવાળા દાખલા અમને જાતે આવડી ગયેલા છે. ઓકે, અને વિડીયોને લાઇક કરી દેજો. ચલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 4 શું આપેલું છે ધ્યાનથી સમજો કે જો 11 પદો ધરાવતી શાંત સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 30 હોય તો તે શ્રેણીના બધા જ પદોનો સરવાળો. ક્વેશ્ચન તો ખબર પડી ગઈ, સરવાળો શોધો એટલે કે SN શોધવાનું છે. તમને પદો કેટલા આપેલા છે ટોટલ? તો કે સાહેબ 11 પદો આપેલા છે. તો આપણે લખી શકીએ કે n બરાબર 11. તમને કીધું છે કે 11 પદ ધરાવતી એક શ્રેણી. ઓકે, વેરી ગુડ. અને તમને કીધું છે કે મધ્યમ પદ 30 હોય. મધ્યમ પદ, ક્વેશ્ચન મધ્યમ પદ એટલે કયું નંબરનું પદ આવશે? હવે તમે એક એક્ઝામ્પલ લઈએ, સમજો. માની લો કે હું અહીંયા લખું 1 2 3 4 5 6 7 8 9 10 11. આ તમારે લખવું પડે, બાકી તમને આવડે જ છે. આનું મધ્યમ, આ 11 પદો થઈ ગયા, એનું મધ્યમ પદ કયું આવે? 5 આમ જાય, 5 આમ જાય, વધે કયું? 6. તો કયું પદ કહેવાય? મધ્યમ પદ એટલે કયું કહેવાય? છઠ્ઠું પદ કહેવાય. તો છઠ્ઠા પદની આપણે વાત કરીએ તો તમને કીધેલું છે કે મધ્યમ પદ 30 હોય, એટલે છઠ્ઠું પદ એટલે કે A6 બરાબર 30 આપેલું છે. હવે ખબર પડી ગઈ રકમ. અને તમારે SN શોધવાનું છે. તો કઈ રીતે શોધીશું? ધ્યાન આપવું છે. હવે જો A6 આપેલું છે આપણને, તો આપણે એવું લખી શકીએ A વત્તા 5D બરાબર 30 થાય. આને આપણે 1 કરી નાખીએ પરિણામ. આવું એક પરિણામ મળી જાય ખરું આપણને કે A વત્તા 5D બરાબર 30. ઓકે, ચલો હવે આપણે SN નું સૂત્ર મૂકીએ, જે તમને આવડે જ છે સારી રીતે. શું છે? બોલતા જાઓ, જલ્દી બોલો, મોટેથી બોલો. રાડ પાડો છે, આજુબાજુ બેઠેલા બધા ઉઠી પડવા જોઈએ. રાડ કેમ પાડે છે? ઓકે, n/2 કૌંસમાં 2A વત્તા n માઇનસ 1D. ઓકે, ચલો આની અંદર આપણે કિંમતો મૂકીએ અને સાદુરૂપ આપતા જઈએ. ચલો n એટલે 11/2. 2 એની કિંમત આપણને ખબર નથી. એનની ખબર છે 11 માઇનસ 1 અને ડીની પણ આપણને ખબર નથી. જે આપેલું છે લખી કાઢ્યું. જો અમુક વાર એવું થાય, આપણે વિચાર કરીએ કે સાહેબ આપેલું નથી ને કેવી રીતે મળશે? પણ ગણો તો ખરા, દાખલાની શરૂઆત તો કરી જો. ક્યાંક ને ક્યાંક કંઈક ને તોડતો મળી જ જશે તમને. ચલો 11/2. તો અહીંયા શું થશે? 2A વત્તા 11માંથી 1 જાય એટલે 10D થઈ જાય. ઓકે, ચલો હજી પણ સાદુરૂપ થશે. હવે આપણને જે કૌંસમાં આપેલું 2A વત્તા 10D, તો એમાંથી કોમન નીકળે ખરું? હા નીકળે ને. શું નીકળે? 2 નીકળે. તો વધશે શું? A વત્તા 5D. ધ્યાન આપજો હો, આ કોમન નીકળ્યા તો 2 ઉડી જાય. ઓકે, તો હવે વધે શું? 11 કૌંસમાં A વત્તા 5D. ચલો હવે ઉપર આવી જાય. આપણે કંઈક શોધ્યું છે સમીકરણ. એક શું છે? જો A વત્તા 5D બરાબર કેટલા? 30. તો A વત્તા 5Dની કિંમત અહીંયા મૂકી દો. તો શું થશે? 11 કૌંસમાં 30. A વત્તા 5D બરાબર 30 મૂકી દીધા. તો જવાબ શું આવે? 11 તરી 33 એટલે 330. આ SN સરવાળો 11 પદોનો સરવાળો તમને મળી ગયો 330. ક્લિયર? વેરી ગુડ, જોરદાર. ચલો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 5 શું આપેલું છે કે જો કોઈ સમાંતર શ્રેણી માટે SN આપેલું છે. ધ્યાન આપજો, સમીકરણના સ્વરૂપમાં આપેલું છે. અને એ K એટલે તમે K ને N તરીકે લઈ શકો, K તરીકે લઈ શકો. એટલે એ K શું દર્શાવે છે? K સંખ્યા દર્શાવે છે કે આ કયા નંબરનું પદ 164 થાય. 1K બરાબર 64. 1K બરાબર 164 એટલે કે કોઈ પદ આપેલું છે 164. તો આપણે K ની કિંમત એટલે કયો નંબર હશે, કયા નંબરનું પદ હશે? તો એ K હશે. પદ એટલે નંબર N પણ લઈ શકો તમે. અને એ N માટેનું આપણે સૂત્ર એક જોયું હતું આ જ વિડીયોમાં. રિવાઇન્ડ કરીને જોઈ જોજો કે SN આપેલું હોય અને AN એટલે કે AK શોધવું હોય તો સૂત્ર શું આવે? તો SN ભાગ્યા SN માઇનસ 1. તો એના માટે જો આપણે SN તો આપેલું છે રેડીમેડ કે 3n² વત્તા 5n. તો હવે આપણે SN માઇનસ 1 શોધવું પડશે. તો એ શોધવા માટે એનની જગ્યાએ જ્યાં જ્યાં n છે ત્યાં n માઇનસ 1 મૂકી દો. ચલો તો n માઇનસ 1 હોલ સ્ક્વેર વત્તા 5 એનની જગ્યાએ n માઇનસ 1. આનું સારું રૂપ આપી દો. ચલો સાદું રૂપ આપી દઈએ 3 કૌંસમાં. ચલો n માઇનસ 1 હોલ સ્ક્વેર એટલે એના અવયવો તમને આવડે છે. હવે તો n² માઇનસ 2n વત્તા 1 વત્તા 5ને ગુણી નાખો તો શું થશે? 5n માઇનસ 5.
ચલો હવે 3 ને કૌંસની બધી જ કિંમતો છે પદો છે એની સાથે ગુણીએ તો શું થશે 3n² માઇનસ 3 દુ 6n વત્તા 3 એકા 3 વત્તા 5n માઇનસ 5. ચલો n² વાળું પદ એક જ છે 3n² માઇનસ 6n વત્તા 5n એટલે કેટલા આવશે -n વત્તા 3 -5 એટલે -2. આ શું મળી ગયું Sn - 1. આપણે શું જોઈએ છે an સૂત્રમાં મૂકો. ચલો an = 1k જે લેવું હોય લઈ શકો છો. an એટલે 1k લઈ લો. ચલો અહીંયા 1k આપેલું તો 1k નો ઉપયોગ કરીએ. સૂત્ર છે Sn - 1. ચલો Sn કેટલા મળી ગયા આપણને? Sn તો આપેલા જ છે. ચલો રેડીમેડ કેટલા છે તો કે 3n² વત્તા 5n. તો 3n² વત્તા 5n માઇનસ ચલો Sn - 1 બે હાલ જ શોધ્યું આપણે કેટલું છે 3n² માઇનસ n માઇનસ 2. ઓકે ડન. ચલો આગળ વધી કૌંસ ખોલીએ તો 3n² વત્તા 5n કૌંસ ખોલીએ આપણે શું થશે તો -3n² વત્તા n વત્તા 2. ચલો n² 3n² ગયા. ચલો +5n +4n એટલે +6n વત્તા 2 અને ભગવાનની દયાથી આપણને એકેની કિંમત આપેલી છે 164 રકમમાં જે આપણે આગળ મૂકતા જઈએ. બરાબર ને? ડન. તો બસ હવે અહીંયા કરો એટલે આપણને n એટલે કે k મળી જાય. k = n n = k. તો અહીંયા 164 - 2 બરાબરની ડાબી બાજુ લઈ લે એટલે 6n. તો 164માંથી 2 એટલે 162 બરાબર 6n. તો 6 શું થશે હવે ભાગાકારમાં જતો રહેશે તો 162 ભાગ્યા 6 બરાબર n. હવે n ભાગાકાર 6નો ઘડિયો તમને આવડે છે 6 દુ 12 4 વધે 6 સીધા 42 n બરાબર 27 એટલે કે k બરાબર 27 એટલે કે 1k બરાબર 164 છે તો k કેટલા હશે તો કે 27 એટલે 27માં નંબરનું પદ તમારું 164 હશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો વાત ખાસ ધ્યાન આપજો કે આ બધા દાખલા હેતુલક્ષીમાં તો આવે જ છે, સાથે સાથે 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પણ આવે છે અને જોડે જોડે મહેનત કરતા રહેજો. અને જેમાં પણ તમને કોઈ ક્વેરી હોય તો એને કમેન્ટમાં તમે એના ક્વેશ્ચન લખી શકો છો, અથવા તો તમને વિડીયો સારો લાગે, એના આન્સર તમને મેથડ કેવી લાગી છે, એનું સોલ્યુશન સરળ લાગતું હોય તો એ પણ તમે કોમેન્ટ્સમાં લખી શકો છો. અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખી શકો છો. અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જે પણ 10મા ધોરણમાં ભણી રહ્યા છે બધાને વિડીયોને શેર કરો. અને હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમને મળી રહે. ઓકે, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બાય.